નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। વડોદરાથી વડોદરા જિલ્લાના કરજણ પાસે એલપીજી ટેન્કરમાંથી ઝડપાયેલા 1.75 કરોડના વિદેશી દારૂના કૌભાંડમાં રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સાજન આહિરની ગુજસીટોક હેઠળ ધરપકડ કરાઈ છે। તપાસમાં ખુલ્યું કે સાજનને દારૂના પોલીસ સપ્લાયર્સ પાસેથી 15 લાખ રૂપિયાની લાંચ લીધી હતી અને આ રકમ ગાંધીનગર અને જૂનાગઢ ખાતે કોડવર્ડ મારફતે મોકલાઈ હતી। શિનોર પોલીસને તપાસ સોંપ્યા બાદ પીએસઆઈ એમએસ જાડેજાએ આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કર્યો હતો। આ કેસમાં અન્ય આરોપીઓ અરુગારામ જાખડ અને અનિલ પ્રસાદને પકડવા શિનોર પોલીસ રાજસ્થાન રવાના થયા છે। હાલ બેંક ખાતા અને મિલકતની તપાસ પણ ચાલુ છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, કરજણ, વડોદરા।